હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે ચટણીની એક એવી રેસીપી શેર કરીશ જો તમે એકવાર બનાવશો તો ઘરમાં એમાં શાકની પણ જરૂર નહીં પડે। તો આપણે લાલ સૂકા મરચાં, લસણ અને છાશ એનાથી આજે ચટણી બનાવીશું। તો આપણે લાલ મરચાંને છાશમાં 1 થી 2 કલાક માટે પલાળી દઈએ। 2 કલાક જેવું થઈ ગયું છે। આપણા મરચાં સરસ પલળી ગયા છે। હવે એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈએ। સ્વાદની કંઈક અલગ ફ્લેવર આપવા માટે આપણે એમાં થોડા ફ્રેશ પુદીનાના પત્તા એડ કરીશું। લીલા ધાણા ઉમેરી દઈશું। જીરું એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। લસણની કળીઓ જે આપણે થોડી વધારે જ ઉમેરીશું, લગભગ 20 થી 25 નંગ જેટલી છે, ઉમેરી દઈએ। હવે ઢક્કણ બંધ કરી અને દરદરું પીસીશું આપણે। એકદમ સોફ્ટ પેસ્ટ નહીં કરવાની। કઢાઈ મૂકી દીધી છે। હવે એમાં તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી એમાં જીરું ઉમેરીશું, રાઈ ઉમેરી દઈશું। રાઈ સરસ આપણે તતડી કરી છે। હવે એમાં લસણની કળીઓને સમારીને રાખેલી છે એ ઉમેરી દઈએ। હવે આપણે ક્રશ કરીને રાખેલી પેસ્ટ ઉમેરી દઈશું। ચટણીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો ચટણી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે। ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ। ફ્રેન્ડ્સ, આપણી છાશવાળી સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનીને તૈયાર છે। તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।